આજના એપિસોડનો ટોપિક છે હસદ અને અહંકાર સત્ય માર્ગથી ભટકાવી દે છે. અસ્સલામુ અલૈકુમ. અલ્હમ્દુલિલ્લાહ. આપણે સૂરે બકરાની આયત નંબર 88 સુધીની તફસીર જોઈ. હવે આજના એપિસોડમાં સૂરે બકરાની આયત નંબર 89 થી તફસીર શરૂ કરીએ છીએ ઇન્શાઅલ્લાહ. તો સૌ પ્રથમ આયતનો તર્જમો જોઈ લઈએ. આયત નંબર 89. અને જ્યારે તેમની પાસે અલ્લાહ તાલાની કિતાબ આવી જે તેમની કિતાબની પુષ્ટિ કરે છે, જો કે પહેલાં તેઓ પોતે તેના દ્વારા કાફીરો પર વિજય ઈચ્છતા હતા, તો પણ તેના આવી જવા અને તેને ઓળખી લેવા છતાં પછી ઇનકાર કરવા લાગ્યા. અલ્લાહ તાલાની ફિટકાર છે કાફીરો પર. તફસીર. શબ્દ યસ્તફ્તિહૂનનો એક અર્થ એ છે કે તેઓ વિજય અને મદદ માટે દુઆ કરતા હતા. એટલે કે જ્યારે યહૂદીઓ મુશરિકો સામે હારી જતા ત્યારે તેઓ અલ્લાહ પાસે દુઆ કરતા કે અંતિમ પૈગંબરને જલ્દી મોકલો, જેથી અમે તેમની સાથે મળીને આ મુશરિકો પર વિજય મેળવી શકીએ. બીજો અર્થ ખબર આપવાનો છે, એટલે કે યહૂદીઓ કાફીરોને કહેતા કે ટૂંક સમયમાં નબી આવશે, ફતહલ કદીર. પરંતુ પૈગંબરના આગમન પછી બધું જાણતા હોવા છતાં તેમણે ફક્ત ઈર્ષ્યાના કારણે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નબુવત પર વિશ્વાસ કર્યો નહીં, જેમ કે આગલી આયતમાં છે. અહસનુલ બયાન. આ આયતની વિસ્તૃત સમજૂતી. આ આયત યહૂદીઓના વલણ અને પૈગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પ્રત્યેના તેમના વર્તનને દર્શાવે છે. આયતની શરૂઆત એ વાતથી થાય છે કે જ્યારે યહૂદીઓ પાસે અલ્લાહ તરફથી કિતાબ કુરઆન આવી, આ કિતાબ તેમની પાસે પહેલેથી જ રહેલી કિતાબો જેમ કે તૌરા અને ઇંજીલની પુષ્ટિ કરતી હતી. ઇસ્લામના આગમન પહેલાં યહૂદીઓ મદીનામાં રહેતા. જ્યારે અરબના મુશરિકો સાથે તેમનું યુદ્ધ થાય તો ત્યારે તેઓ દુઆ કરતા કે અમારા અંતિમ નબી આવશે ત્યારે અમે તમારી ઉપર વિજય મેળવીશું. એટલે કે તેઓ નબીની રાહ જોઈ રહ્યા હતા. તેઓ પૈગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આગમનની અપેક્ષા રાખતા હતા અને તેમને ઓળખતા પણ હતા. પણ જ્યારે નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી ગયા અને તેઓએ ઓળખી લીધું કે આ જ તે નબી છે જેમનું વર્ણન તેમની તૌરાતમાં છે, પરંતુ હસદ, ઈર્ષ્યા, અહંકાર અને દિલની કઠોરતાના કારણે તેમણે ઇનકાર કર્યો. તેનું મુખ્ય કારણ એ હતું કે નબી બની ઇસ્રાએલ યહૂદી વંશમાંથી નહીં પરંતુ અરબોમાંથી હતા. લઅનતનું કારણ. આયતનો છેલ્લો ભાગ આવા લોકો એટલે કે યહૂદીઓ પર અલ્લાહના ધિક્કાર લઅનત સાથે થાય છે. આ લઅનત એટલા માટે છે કે તેમણે સત્યને ઓળખી લીધા પછી પણ તેનો ઇનકાર કર્યો. તેમના આ ઇનકારને કારણે જ તેમને કાફિર ગણવામાં આવ્યા, કારણ કે તેઓ જાણી જોઈને અલ્લાહના સંદેશનો અસ્વીકાર કર્યો હતો. અલ્લાહ કહે છે કે આ સત્યનો ઇનકાર કરનારાઓ પર લાનત છે, એટલે કે તેઓ અલ્લાહની રહેમતથી વંચિત છે અને તેના ક્રોધના પાત્ર છે. આ આયતથી સબક અને સંદેશ. માત્ર જ્ઞાન હોવું પૂરતું નથી, દિલ શુદ્ધ હોવું જરૂરી છે. હસદ અને અહંકાર માણસને સત્યથી વંચિત કરે છે. અલ્લાહના વચન અને નિશાનીને ઓળખ્યા પછી તેનો ઇનકાર કરવો સૌથી મોટો ગુનો છે.